આજનો જે આપણે ટોપિક લઈશું એ બહુપદીના શૂન્ય અને બહુપદીના સહગુણકો વચ્ચેનો સંબંધ. આપણે અલગ અલગ પ્રકારની બહુપદીઓ લેતા જઈશું. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રીજી જે આપણે આવશે ઘન બહુપદી. હવે એની અંદરથી આપણી પરીક્ષાની દ્રષ્ટિએ સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી એ બંને ઉપયોગી છે. આપણે સૌથી પહેલાં સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે શું થશે કે જેમાં એક્સ જે છે એટલે કે જે ચલ છે એનો મહત્તમ પાવર શું આવશે? 1. એટલે પી ઓફ એક્સ એનું સામાન્ય સ્વરૂપ આપણે શું લઈશું? ax પ્લસ બી. સામાન્ય સ્વરૂપ આપણે લઈશું ax પ્લસ બી. હવે એનું શૂન્ય શોધવા માટે શું થશે? પી ઓફ એક્સ ઇક્વલ ટુ આપણે 0 લેવું પડે, એટલે કે ax પ્લસ બી ઇક્વલ ટુ આપણે શું લઈશું? શૂન્ય. સો એક્સ ઇક્વલ ટુ શું આવશે? માઇનસ બી અપોન એ. બરાબર, માઇનસ બી અપોન એ. તો આ શું થશે? એક્સનું શૂન્ય. હવે એક્સની મહત્તમ પાવર 1 છે એટલે આપણને એક જ શૂન્ય મળે સુરેખ બહુપદીમાં. બીજું એટલે કે એ જે શૂન્ય છે એને આપણે આલ્ફા કહીએ તો માઇનસ બી એટલે શું થશે? તો બી એટલે અચળ પદ ભાગ્યા એક્સનો સહગુણક. એ એટલે શું થશે? એક્સનો સહગુણક. તો સુરેખ બહુપદી માટે આપણને જે શૂન્ય મળશે એ તમે ડાયરેક્ટ માઇનસ અચળ પદ ભાગ્યા એક્સનો સહગુણક અથવા માઇનસ બી અપોન એના સ્વરૂપે લઈ શકો. એ દ્વિઘાત બહુપદી એટલે એની ઘાત જે છે મહત્તમ ઘાત 2 આવશે. સામાન્ય સ્વરૂપ જે એનું થશે એ પી ઓફ એક્સ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. હવે આના પણ મારે શૂન્ય શોધવા હોય તો આપણે શું લઈશું? પી ઓફ એક્સ ઇક્વલ ટુ 0 લઈશું. અને આ જે પદ છે એટલે કે ax સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ટુ 0 આ દ્વિઘાત સમીકરણ થઈ જશે. તો જેનો ઉકેલ મેળવવા માટે આપણે મધ્યમ પદ જે છે એના ભાગ પાડવાની પદ્ધતિ. બરાબર, ભાગ પાડીને તમે એટલે કે અવયવ પાડીને તમે એનો ઉકેલ શોધી શકો. અને આપણને ખબર છે કે એક્સની મહત્તમ પાવર 2 છે તો એના આપણને 2 ઉકેલ મળશે. તો દ્વિઘાત બહુપદીના જે શૂન્ય છે એને આપણે આલ્ફા અને બીટા કહીએ. આ ગ્રીક લેટર છે, બરાબર, ગ્રીક મૂળાક્ષર છે કે જે એક જે છે આ આલ્ફા થશે, આ શું થશે? બીટા. એને આપણે આલ્ફા અને બીટા કહીએ તો આપણને જે બંને શૂન્ય જે છે એને અનુલક્ષીને જે સંબંધ મળે કે એની અંદર સંબંધ શું મળશે? શૂન્યનો સરવાળો. એક જે સંબંધ મળશે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ થશે માઇનસ બી અપોન એ. એટલે કે માઇનસ બી એટલે શું છે અહીં? એક્સનો સહગુણક ભાગ્યા એ એટલે શું છે? તો એક્સ સ્ક્વેરનો સહગુણક. તો આપણને આલ્ફા પ્લસ બીટાનું જે સૂત્ર મળશે એ શું આવશે? માઇનસ બી અપોન એ. એ જ રીતે આપણે બીજો જે સંબંધ છે એ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે શું થશે? આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટાનું આપણને સૂત્ર મળશે સી અપોન એ. સો આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ શું થશે? અચળ પદ. બરાબર, સી જે છે અચળ પદ છે, અચળ પદ ના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. તો આપણી પાસે 2 સંબંધ મળ્યા. બરાબર, ફરીથી કે આ દ્વિઘાત જે બહુપદી છે, દ્વિઘાત બહુપદીમાં એક્સની મહત્તમ ઘાત કેટલી છે? 2. એટલે આપણને 2 શૂન્ય મળશે. બરાબર, શૂન્ય આપણે કઈ રીતે શોધશું? તો મધ્યમ પદના ભાગ કરીને શોધી શકીએ. બરાબર, વિવેચકની રીત પણ પાછળ આવશે ચોથા ચેપ્ટરમાં, તો જેની અંદરથી આપણે શોધી શકીએ. પણ મુખ્યત્વે આપણે મધ્યમ પદના ભાગ કરીને શોધશું જેનાથી આપણને 2 શૂન્ય મળશે. એ શૂન્ય જે છે એને આપણે કહી દઈએ આલ્ફા અને બીટા. તો આપણને 2 પ્રકારના સંબંધ મળશે, એક શૂન્યનો સરવાળો અને બીજો શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો સરવાળો એટલે શું થશે? આલ્ફા પ્લસ બીટા, જેનું સૂત્ર આવશે માઇનસ બી અપોન એ. એટલે કે માઇનસ એક્સનો સહગુણકના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. અને બીજો જે સંબંધ મળશે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ સી અપોન એ. એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એટલે અચળ પદ ના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. હવે જે આપણે ટોપિક લઈશું એ છે ઘન બહુપદી. તો ઘન બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવીશું.
હવે આ જે ટોપિક છે એ આપણો પરીક્ષાની દ્રષ્ટિએ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ સમજૂતી માટે આપણે લઈ લઈએ. તો ઘન બહુપદી જે છે એનું જનરલ એટલે કે સામાન્ય સ્વરૂપ આવશે ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d, બરાબર. મહત્તમ ઘાત કેટલો આવશે? 3. તો આપણને શું આવશે? એના શૂન્ય જે છે 3 મળશે. તો આપણે ધારી લઈએ કે શૂન્ય જે છે એ કયા કયા લઈએ? આલ્ફા, બીટા અને ગામા. બરાબર. 3 ગ્રીક મૂળાક્ષર છે, આલ્ફા, બીટા અને ગામા લઈએ તો આપણને 3 પ્રકારના સંબંધ મળશે. જેવી રીતે આપણને દ્વિઘાત બહુપદીમાં 2 પ્રકારના સંબંધ મળેલા, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, એ જ રીતે અહીં આપણને 3 પ્રકારના સંબંધ મળશે. પહેલો સંબંધ શું આવશે? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે થશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ. માઇનસ બી અપોન એ એટલે માઇનસ એક્સ સ્ક્વેરનો સહગુણક ભાગ્યા એક્સ ક્યુબનો સહગુણક. આ શું આવશે? 3 શૂન્યનો સરવાળો. બીજો જે સંબંધ આવશે એ 2 શૂન્યના ગુણાકારનો સરવાળો. એટલે કે શૂન્યના 2 શૂન્યને સાથે ગુણાકાર કરવાનો અને સરવાળો કરતા જઈએ એટલે કે શું થશે? આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગામા પ્લસ ગામા ઇન્ટુ આલ્ફા ઇક્વલ ટુ સી અપોન એ. સી અપોન એ એટલે એક્સનો સહગુણક ભાગ્યા એક્સ ક્યુબનો સહગુણક. આ શું આવશે? 2 શૂન્યના ગુણાકારનો સરવાળો. અને ત્રીજો સંબંધ આવશે શૂન્યનો ગુણાકાર. ત્રીજો જે સંબંધ આવશે એ શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. જો આપણે 3 નો ગુણાકાર લઈએ તો એનો જવાબ આવશે માઇનસ ડી અપોન એ એટલે કે માઇનસ અચળ પદના છેદમાં એક્સ ક્યુબનો સહગુણક. તો આ રીતે આપણને 3 સંબંધ મળશે ઘન બહુપદીની અંદર. બહુપદીના શૂન્ય અને એના જે સહગુણકો વચ્ચેનો સંબંધ જોયો એને અનુલક્ષીને હવે આપણે દાખલા કરીએ. આમાં મુખ્યત્વે 2 ટાઈપના દાખલા આવશે. પહેલી જે રીત છે એની અંદર શું તમને બહુપદી આપી દેવામાં આવશે, બહુપદીના શૂન્ય શોધો અને બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરો. આ પહેલો દાખલો છે, પહેલી રીત છે. બીજી રીત જે આવશે એની અંદર શું થશે? એની અંદર તમને બહુપદીના શૂન્યનો સંબંધ આપી દીધો હશે, બરાબર. એટલે કે શૂન્યનો સરવાળો કે શૂન્યનો ગુણાકાર એ ટાઈપનું એ તમને સંબંધ આપી દીધા હશે અને તમારે એના પરથી બહુપદી શોધવાની છે, બરાબર. તો આપણે અત્યારે પ્રથમ રીતનો દાખલો કરીએ. અહીં જે છે તમને દ્વિઘાત બહુપદી આપેલી છે કે એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 ના શૂન્ય શોધો અને એના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણી પાસે બહુપદી શું છે? પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10. સો શૂન્ય માટે શું થશે? પી ઓફ એક્સ ઇક્વલ ટુ આપણે શું લઈશું? 0. સો એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 ઇક્વલ ટુ 0. તો અહીં 10 જે છે ગુણાકાર શું થશે? 10 એના 2 અવયવ પડશે, 5 ગુણ્યા 2 બંને ધન આવશે એટલે શું આવશે? એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2x પ્લસ 10 ઇક્વલ ટુ 0. અહીં x સામાન્ય x પ્લસ 5 પ્લસ 2 સામાન્ય x પ્લસ 5 ઇક્વલ ટુ 0. x પ્લસ 5 સામાન્ય રહેશે એટલે x પ્લસ 5 ઇન્ટુ x પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો x પ્લસ 5 ઇક્વલ ટુ 0 અથવા x પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો x ઇક્વલ ટુ શું આવશે? -5 અથવા x ઇક્વલ ટુ -2. તો આપણને બહુપદી જે છે એના 2 શૂન્ય મળ્યા. એકને આપણે આલ્ફા કહી દઈએ, આલ્ફા ઇક્વલ ટુ -5 અને બીટા ઇક્વલ ટુ શું આવશે? -2. તો આપણી પાસે 2 કિંમત મળી, એક આલ્ફા લીધી, બીજી બીટા. હવે આપણે સંબંધ ચકાસીએ. સંબંધમાં પ્રથમ શું આવશે? શૂન્યનો સરવાળો.
શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ આપણી પાસે આલ્ફા કેટલું આવ્યું -5 અને બીટા કેટલું છે -2, તો જવાબ આવશે -5 પ્લસ -2 એટલે કે -7. એનો સંબંધ આપણે ચેક કરીએ -b/a માઇનસ. હવે આપણે ઇમ્પોર્ટન્ટ છે a b અને c શોધવાનું. તો અહીં જો તમારા x² + 7x + 10, તો a ની કિંમત કેટલી આવશે x² નો સહગુણક એટલે શું આવશે 1. b ની કિંમત કેટલી આવશે x નો સહગુણક એટલે 7. સો b ઇક્વલ ટુ આપણી પાસે આવશે 7 અને c ની કિંમત c ઇક્વલ ટુ કેટલું આવશે 10. તો આની પરથી -b/a માઇનસ b ની કિંમત કેટલી છે 7/1, જવાબ આવશે -7. બંને સમાન આવ્યું માટે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -b/a. પહેલો સંબંધ આપણે ચેક કરી લીધો. બીજો શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા કેટલું છે -5, બીટા કેટલું છે -2, સો -5 ઇન્ટુ -2 જવાબ આવશે 10. તો એને આપણે ચેક કરીએ c/a સાથે. c કેટલું છે આપણી પાસે 10 અને a1 એટલે કે જવાબ આવશે 10. માટે આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ c/a. તો આપણા બંને સંબંધ સત્ય છે. બીજો દાખલો જોઈએ, ઉદાહરણ 3. એની અંદર શું આપ્યું છે બહુપદી જે આપી છે x² - 3 ના શૂન્ય શોધો. તો આપણી પાસે બહુપદી જે છે p(x) ઇક્વલ ટુ x² - 3. હવે મારે શૂન્ય શોધવું હોય તો શું થશે p(x) ઇક્વલ ટુ 0 માટે x² - 3 ઇક્વલ ટુ 0. હવે આને તમે બે રીતે ઉકેલી શકો. બંને રીત હું તમને બતાવી દઉં. એક x² ઇક્વલ ટુ આપણે લઈ લઈએ 3. સો x ઇક્વલ ટુ શું થઈ જશે +or-√3. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 3નું વર્ગમૂળ શું આવશે √3, એટલે x ઇક્વલ ટુ +or-√3. બીજી મેથડ જો તો x² - 3 ઇક્વલ ટુ 0. અહીં a² - b² અવયવ પાડીએ તો x - √3 અને x +√3 ઇક્વલ ટુ 0. તો x - √3 ઇક્વલ ટુ 0 અથવા x +√3 ઇક્વલ ટુ 0. તો x ઇક્વલ ટુ √3 અથવા શું આવશે x ઇક્વલ ટુ -√3. તો xની આપણી પાસે બે કિંમત મળી, એ જ બે કિંમત અહીં મળી હતી. એટલે શું થશે આપણે એકને આલ્ફા લઈ લઈએ, આલ્ફા ઇક્વલ ટુ √3, તો બીટા ઇક્વલ ટુ શું લઈશું -√3. આલ્ફા અને બીટા લઈ લીધું. સંબંધ ચકાસીએ. સંબંધ ચકાસવા પહેલાં આપણે a b અને c નક્કી કરીએ. તો અહીં જો આપણે આ જે સ્વરૂપ છે એના આવી રીતે લખી શકીએ x² + 0 × x - 3, કેમ કે x વાળું પદ નથી એટલે એનો સહગુણક આપણે શું સમજશું 0. તો આપણે a ઇક્વલ ટુ શું થશે આપણી પાસે અહીં a ઇક્વલ ટુ 1, b ઇક્વલ ટુ 0 અને c ઇક્વલ ટુ -√3 નેગેટિવ √3. તો a b અને c ની કિંમત નક્કી કરી. હવે આપણે સંબંધ ચકાસીએ. શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા એટલે કે √3 - √3 જવાબ શું આવશે 0. -b/a ઇક્વલ ટુ b ની કિંમત શું છે 0/1 જવાબ આવશે 0. માટે પહેલો સંબંધ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -b/a. બીજો સંબંધ ચકાસીએ. શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ √3 ઇન્ટુ -√3, તો પ્લસ માઇનસ √3નો વર્ગ એટલે શું થશે 3. c/a એટલે -3/1 જવાબ આવશે -3. માટે આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ c/a. તો આ રીતે આપણે ચકાસણી કરી શકીએ. સ્વાધ્યાયના આપણે બીજા થોડા સમજાઈએ. પહેલો જે સમ છે એમાં p(x) ઇક્વલ ટુ x² - 2x - 8 આપણે કર્યું એ જ કે પહેલાં આપણે શૂન્ય શોધશું અને ત્યાર પછી સંબંધ ચકાસશું. અહીં તમે જોઈ લો a ઇક્વલ ટુ શું છે 1, b ઇક્વલ ટુ -2 અને c ઇક્વલ ટુ -8. હવે શૂન્ય શોધીએ. શૂન્ય શોધવા માટે આપણે શું થશે p(x) ઇક્વલ ટુ 0. જો p(x) ઇક્વલ ટુ 0 હોય તો x² - 2x - 8 ઇક્વલ ટુ 0. તો
અહીં ગુણાકાર કેટલો આવશે? -8. એના બે અવયવ પાડશું, 4 દુ 8, બરાબર. અહીં -2 છે એટલે મોટી સંખ્યાને માઇનસ, નાની સંખ્યાને પ્લસ. સો x² - 4x + 2x - 8 = 0. x સામાન્ય, x - 4 + 2 સામાન્ય, x - 4 = 0. x - 4 સામાન્ય, x + 2 = 0. તો x = 4 અથવા x = -2. આપણી પાસે બે શૂન્ય મળશે. એકને આપણે આલ્ફા કહી દઈએ, આલ્ફા = 4, બીટા = -2. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. સરવાળો આપણે લઈએ, આલ્ફા પ્લસ બીટા = 4 - 2 જવાબ આવશે 2, માઇનસ b/a = માઇનસ બીની કિંમત કેટલી છે? -2/1 -+ +2 માટે આલ્ફા પ્લસ બીટા = -b/a. બીજો ભાગ લઈએ, ગુણાકાર. આલ્ફા × બીટા = 4 × -2 એટલે -8. c/a, cની કિંમત કેટલી છે? -8 ભાગ્યા 1 એટલે કે -8 માટે આલ્ફા બીટા = c/a. ચલો બીજો સમજાઈએ. અહીં પદ જે છે x² વાળું, પછી અચળ પદ છે, પછી શું છે? 7x. તો આને આપણે ફેર ગોઠવણી કરીએ, 6x² - 7x - 3. તો a = શું આવશે? 6, b = -7 અને c = શું આવશે? -3. a, b અને c મળી ગયું. હવે આપણે p of x = 0. તો 6x² - 7x - 3 = 0. અહીં ગુણાકાર 6 તારી શું થશે? -18. એના બે અવયવ પડશે, 9 દુ 18, -9 + 2, કેમ કે અહીં માઇનસ છે તો મોટી સંખ્યાને -9. 6x² - 9x + 2x - 3 = 0. 3x સામાન્ય લઈએ, જવાબ આવશે 2x - 3 +1 સામાન્ય, 2x - 3 = 0. તો 2x - 3, 3x + 1 = 0. So 2x - 3 = 0 और 3x + 1 = 0. So x = 3/2 और x = -1/3. આપણી પાસે બે શૂન્ય મળી ગયા. એકને આપણે આલ્ફા કહીએ 3/2 અને બીટા = -1/3. આલ્ફા અને બીટા મળી ગયા. તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા = 3/2 -1/3. લસા લઈએ, 9 - 2/6 એટલે કે 7/6 આવશે. -b/a = બીની કિંમત કેટલી છે? -7. એની કિંમત 6, જવાબ આવશે 7/6. તો આલ્ફા પ્લસ બીટા = શું આવશે? -b/a. હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું થશે? આલ્ફા × બીટા = 3/2 -1/3. આ કેન્સલ, -1/2. c/a જોઈએ. c એટલે શું છે? -3/6. કેન્સલ કરશું, જવાબ આવશે -1/2. તો આલ્ફા × બીટા = c/a. ચોથું, હવે અહીં જે ચલ છે એ યુના સ્વરૂપમાં છે, બરાબર. અચળ પદ નથી તો આપણે એને અચળ પદને શૂન્ય લઈ શકીએ. તો a = થશે 4, b = 8 અને c = 0. હવે p of u = 0. સો 4u² + 8u = 0. આની અંદરથી આપણે 4u સામાન્ય લઈએ તો u +
ટુ ઇક્વલ ટુ 0 તો યુ ઇક્વલ ટુ 0 અથવા યુ પ્લસ 2 ઇક્વલ ટુ 0 તો યુ ઇક્વલ ટુ -2. તો એનો મતલબ કે આપણી પાસે બે શૂન્ય મળી ગયા, આલ્ફા ઇક્વલ ટુ 0, બીટા ઇક્વલ ટુ -2. તો શૂન્યનો સરવાળો કરશું, આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 0, -2, જવાબ આવશે -2. અને -b અપોન a ઇક્વલ ટુ -8/4 કેન્સલ કરીએ, જવાબ આવશે -2. માટે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -b અપોન a. બીજું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આપણે લઈશું આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ 0 ઇન્ટુ -2, જવાબ આવશે 0. સી અપોન એ, સીની કિંમત 0 છે, જવાબ આવશે 0. માટે આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ સી અપોન એ. તો આપણે બંને ચકાસણી કરી લીધી. છેલ્લો ક્વેશ્ચન 3x² - x - 4. અહીં આપણને a ઇક્વલ ટુ શું મળશે 3, b ઇક્વલ ટુ -1, c ઇક્વલ ટુ -4. હવે શૂન્ય શોધવા માટે p ઓફ x ઇક્વલ ટુ 0 કે 3x² - x - 4 ઇક્વલ ટુ 0, -12 એના બે ભાગ કરીએ, 4 તારી 12 વચ્ચેનો માઇનસ પ્લસ. સો 3x² - 4x પ્લસ 3x - 4 ઇક્વલ ટુ 0. x સામાન્ય લઈએ, 3x - 4 પ્લસ 1, 3x - 4 ઇક્વલ ટુ 0. તો x પ્લસ 1 અને 3x - 4 ઇક્વલ ટુ 0. તો x प्लस 1 इक्वल टू 0 और 3x - 4 इक्वल टू 0. तो x इक्वल टू -1 और x इक्वल टू 4/3. तो अपनी पास आल्फा ने बीटा ने बे किंमत मળી. आल्फा इक्वल टू -1 અને बीटा इक्वल टू શું છે આપણી પાસે 4/3. તો હવે આપણે લઈશું શૂન્યનો સરવાળો. ચલો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -1 પ્લસ 4/3. લસા લઈશું -3 પ્લસ 4 ડિવાઈડ બાય 3 એટલે કે 1/3. -b અપોન a, -bની કિંમત -1/3, જવાબ આવશે 1 પ્લસ 1/3. માટે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ b અપોન a. એક ચકાસણી થઈ ગઈ. બીજું આપણે લઈશું આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે -1 ઇન્ટુ 4/3, જવાબ આવશે -4/3. સી અપોન એ ઇક્વલ ટુ સીની કિંમત કેટલી છે -4/3. માટે આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ સી અપોન એ. તો આ રીતે આપણે આ દાખલા ગણી શકીએ.